અને હવે આપ સાંભળશો પ્રાસંગિક, જેનો વિષય છે હિન્દી જનજનની ભાષા. સંપાદન અને પઠન કલ્પના શાહ. આજે 14મી સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ. આજનો દિવસ સમગ્ર રાષ્ટ્રને જોડતી કડી સમાન દેશના અખંડ અસ્તિત્વનું ગૌરવ એટલે કે આપણી રાષ્ટ્રભાષા હિન્દીની મહત્તાનો અહેસાસ કરવાનો દિવસ છે. 1953ની 14મી સપ્ટેમ્બરે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના અનુરોધ પર આ દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા હિન્દી છે. હિન્દી એ આપણા દેશમાં સૌથી વધુ લોકો બોલે છે. તે આપણી રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દનો ઉદ્ભવ હિન્દમાંથી આવ્યો છે. આ ભાષા મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ચીની ભાષા પછી હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશના લોકો સહિત અંદાજે 90 કરોડથી વધુ લોકો આ ભાષા બોલે છે અથવા લખે છે. ફિજી, ગયાના, નેપાળ, સુરીનામ અને મોરેશિયસ જેવા દેશોમાં મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે. ત્યાંની હિન્દી આપણી હિન્દી કરતા થોડી જુદી છે. ભારત સહિત વિશ્વના 50થી વધુ દેશોમાં થોડા ઘણા ફેરફારો સાથે હિન્દી ભાષા બોલાય છે. દેવનાગરી લિપિ હિન્દી છે. શબ્દાવલીના સ્તર પર જોઈએ તો મોટા પ્રમાણમાં સંસ્કૃતનો શબ્દ પ્રયોગ વધુ થાય છે. આ ભાષાની બોલીમાં અવધ, વ્રજ, કનૌજી, બધેલી, બુંદેલી, ભોજપુરી, હરિયાણવી, રાજસ્થાની, માળવી, મૈથિલી, કુમાઉ ભાષા પણ એક પ્રકારે હિન્દી જ ભાષા છે. વૈદિક સંસ્કૃતનો ક્રમબદ્ધ વિકાસ એટલે હિન્દી. ભાષા વિકાસમાં બૌદ્ધ, જૈન, પ્રાકૃત, મૌર્ય, બ્રાહ્મી, આદિ સંસ્કૃત, સિદ્ધ માત્રિકા લિપિનો વિકાસ છે. 1965 સુધીમાં હિન્દી સરકારી કામગીરીની ભાષા બની ગઈ હતી. ગાંધીજીએ હિન્દીને એકતાની ભાષા કહી હતી. રાષ્ટ્રીય હિન્દી દિવસ કે વિશ્વ હિન્દી દિવસની ઉજવણીનો હેતુ હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર માટે જનજાગૃતિનો છે અને તેને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. ભારતને અંગ્રેજીમાં ભલે ઇન્ડિયા કહેવાય પણ હિન્દી ભાષામાં ભારત કે હિન્દુસ્તાન કહેવાય છે. યજુર્વેદમાં પણ કહ્યું છે કે વયમ જાગૃયામ રાષ્ટ્ર જાગૃયામ એટલે કે આપણે રાષ્ટ્ર માટે હંમેશા જાગૃત રહીએ. પરંતુ દુઃખની વાત એ છે કે રાષ્ટ્રભાષા હિન્દી પ્રત્યે આપણે એટલા જાગૃત નથી. ભારતના બંધારણમાં હિન્દીને મહત્વ તથા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક રાષ્ટ્ર કે રાજ્યની પોતાની સામાન્ય ભાષા કે બોલી અમલમાં હોય છે. તેમ ભારત માટે હિન્દી ભાષાને માન્યતા મળેલી છે. સામાન્ય રીતે દેશમાં મોટે ભાગે બધા પ્રાંતમાં હિન્દીનો ઉપયોગ થાય છે. માત્ર દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ ઓછું છે. દક્ષિણ ભારતમાં સ્થાનિક પ્રાદેશિક ભાષાઓનું ચલણ વધારે છે. બેંકોના કામકાજમાં પત્રાચારમાં હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક બેંકોમાં તો આપ હિન્દી મેં બાત કીજીએ હમે પ્રસન્નતા હોગી જેવી સૂચના પણ લખેલી જોવા મળે છે. બેંકો ઉપરાંત અને સરકારી કચેરીઓમાં પણ હિન્દી ભાષાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. ખાસ કરીને રેલવેએ હિન્દી ભાષાને ખૂબ જ મોટો દરજ્જો આપ્યો છે. હિન્દી ભાષાને ઉજાગર કરવામાં જાણીતા કવિઓ લેખકોનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે. જેમ કે મુનશી પ્રેમચંદ, હરિવંશરાય બચ્ચન જેવા સુવિખ્યાત સાહિત્યકારોએ હિન્દી ભાષામાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. હિન્દી ફિલ્મો ઉપરાંત હિન્દી કવિ સંમેલનો, હિન્દીમાં રામલીલા, નાટકો, પ્રહસનો પણ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં જાણીતા સામયિકોનો પણ મોટો હિસ્સો છે. આપણે ત્યાં શાળા, કોલેજો કે કચેરીઓમાં હિન્દી દિવસ ઉજવીને હરીફાઈઓનું આયોજન કરીને ઇનામો આપવામાં આવે છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા એ હિન્દી ભાષાના વિકાસ માટે ખૂબ જ સારું કાર્ય કરી રહી છે. બાળકોમાં હિન્દી ભાષાનું જ્ઞાન વધે તથા હિન્દી ભાષા પ્રત્યે પ્રેમ વધે તે માટે સઘન પ્રયત્ન કરવામાં આવે છે, જે પ્રશંસનીય છે. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. તેનું ગૌરવ દરેક હિન્દીને હોવું જોઈએ. વિદેશમાં પણ હવે ઘણી જગ્યાએ હિન્દી ભાષાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જે આનંદની વાત છે. દેશની લોકસભા, રાજ્યસભા તથા સરકારી ધોરણે હિન્દી ભાષાનો મહત્તમ ઉપયોગ થાય એ આવકાર્ય છે. હિન્દી ભાષાનું ગૌરવ વધારીએ તથા હિન્દી ભાષાની ગરિમાને ઉત્તુંગ ગિરી શિખરો સુધી ઊંચી લઈ જવાની પ્રતિજ્ઞા લઈએ તે જ આજના સમયની જરૂરિયાત છે અને ત્યારે જ હિન્દી દિવસની યથાર્થ ઉજવણી થઈ કહેવાશે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો હિન્દી જનજનની ભાષા. સંપાદન અને પઠન કલ્પના શાહ.